છે કે જ્યાં વડોદરાના કોર્પોરેટરના ભાઈને ધમકી આપીને કરોડો રૂપિયા લેનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। વડોદરાથી આ કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં કોર્પોરેટરના ભાઈને ધમકી આપીને રૂપિયા 1 કરોડની ખંડણી માંગનાર 2 આરોપીની ધરપકડ કરાઈ। ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ખંડણી કેસનો ભેદ ઉકેલીને 2 આરોપીને ઝડપી લીધા છે। દુકાનમાં કામ કરતો પૂર્વ કર્મચારી જ ખંડણી કેસમાં આરોપી હોવાનો ખુલાસો થયો। નોકરીમાંથી હાંકી કાઢવાની રીસ રાખીને પૂર્વ કર્મચારી રામનિવાસ બિશ્નોઈએ ખંડણીનો પ્લાન ઘડ્યો। રામનિવાસે ખંડણી વસૂલવા આરોપી પ્રહલાદને ટીપ આપી હતી। પોલીસે ટ્રેપ ગોઠવીને રામનિવાસ અને આરોપી પ્રહલાદને ઝડપી પાડ્યા છે। આરોપી પાસેથી દેશી પિસ્તોલ પણ જપ્ત કરાઈ છે। ખંડણીખોર પ્રહલાદ બિશ્નોઈ સામે રાજસ્થાનમાં પણ 10 જેટલા ગુના નોંધાયેલા છે। જે ફરિયાદી છે એ પણ આઉટ સ્ટેટના છે, રાજસ્થાની છે, અને આ બંને આરોપીઓ પણ રાજસ્થાની છે અને જોધપુરના છે। આર્મ્સની તમે જે વાત કરો છો ત્યારે અત્યારે આ તપાસ એકદમ નાજુક તબક્કામાં છે। આપણે એમાં પણ હજી આગળ વધવાનું છે, ટીમ રવાના કરવાની છે, એટલે હથિયાર સાથે આપણે એને એરેસ્ટ કરી દીધા છે।